चंद्र कृपालु भज मन नंदन सुंदरम श्री कृष्ण चंद्र कृपालु भज मन नंदन सुंदरम मुस्कानी मुनि मन मोहनी चितवन चपल वटुनटवरम मुस्कानी मुनि मन मोहनी चितवन चपल वटुनटवरम वनमाल ललित कपोल मृदुमदन मधुर मुरलीधरम वनमाल ललित कपोल मृदुमदन मधुर मुरलीधरम श्री कृष्ण चंद्र कृपालु भज मन नंदन सुंदरम श्री कृष्ण चंद्र कृपालु भज मन नंदन सुंदरम वृषभानु नंदिनी वामदिशि शोभित सुमन सिंहासनम वृषभानु नंदिनी वामदिशि शोभित सुमन सिंहासनम ललितादि सखी जना वहे करे संवर छत्र उपासनम ललितादि सखी जना वहे करे संवर छत्र उपासनम श्री कृष्ण चंद्र कृपालु भज मन नंदन सुंदरम श्री कृष्ण चंद्र कृपालु भज मन नंदन सुंदरम इति वदति कवि जय राम देव महेश्वर दयानंदनम इति वदति कवि जय राम देव महेश्वर दयानंदनम जय दरस प्रिय प्राण घन मम विरह कंसनि कंदनम जय रंग प्रिय प्राण मम विरह कंसनि कंदनम श्री कृष्ण चंद्र कृपालु भज नंदन श्री कृष्ण चंद्र कृपालु भज मन नंदन सुंदरम कृष्ण कन्हैया लाल
એની જન્મની કથા સાંભળી. કરદમ અને દેવહૂતિનો સંસાર ચક્ર ની વાત આપણે સાંભળી. ઘણી વખત વિચાર આવે, પાયા કાલે કીધું, હજારો વર્ષ તપ કર્યા પછી કરદમે સંસાર કર્યો છે. ત્યારે વિચાર આવે કે સંસાર કરવાની જરૂર ઋષિઓને શું હતી? હે, જે પ્રભુના પદપણા સુધી પામેલા લોકો છે, એને સંસાર કરવાની શું જરૂર છે? પણ મને તમને માર્ગદર્શન મળે. ગ્રહસ્થાશ્રમ ગૌરવ રે એ માટે આ ઋષિઓએ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે. ગ્રહસ્થાશ્રમ સ્વીકારી આપણને એને માર્ગદર્શન કર્યું છે કે ગ્રહસ્થાશ્રમ છે આ નિંદ્ય નથી. ભગવાને જે વ્યવસ્થા આપી છે, આશ્રમ વ્યવસ્થા, એ વ્યવસ્થા ઉત્તમ છે. એની પ્રતીતિ માટે ઋષિઓએ ગ્રહસ્થાશ્રમ કર્યો છે. અને બીજું એક કારણ એ પણ હોઈ શકે કે સંસ્કૃતિનો વિસ્તાર કરવા માટે, સંતતિનો વિસ્તાર કરવા માટે બ્રહ્માજીના આદેશ મુજબ કરદમે ગ્રહસ્થાશ્રમ કર્યો છે. દિવ્ય ગ્રહસ્થાશ્રમ છે કરદમ અને દેવહૂતિનો. કાલે આપણે કથા સાંભળી. હજારો વર્ષ કરે છે દેવહૂતિ, તેમની સેવા કરે છે. પોતાના શરીરની પરવા કર્યા વગર પતિની સેવા કરે છે. મનુ મહારાજે તો ત્યાં સુધી કીધું છે મનુસ્મૃતિમાં કે ખરેખર સ્ત્રીને માટે તો ઉદ્ધાર બહુ સહેલો છે. પતિની સેવા કરે ને ખરા અર્થથી એટલે તેનો ઉદ્ધાર. કર્મના વારા તો પુરુષે જ જાજા બાંધવાના છે. પત્ની તો એમાં સમર્પિત થઈ જાય અને સેવા કરે એટલે એનો મોક્ષ છે. આવું સ્પષ્ટ કીધેલું છે. બ્રહ્માજીનું વચન સાંભળી કરદમે જે સંસાર કરેલો છે, બ્રહ્માજીએ કીધું છે કે તારા ઘરે ભગવાનનો જન્મ થશે અને આવો ગ્રહસ્થાશ્રમ હોય ત્યાં પ્રભુને આવવું પડે. દિવ્ય ગ્રહસ્થાશ્રમ છે કરદમ અને દેવહૂતિ, કલ્પનાતીત ગ્રહસ્થાશ્રમ. એટલે મને તમને માર્ગદર્શન મળે એટલા માટે આ ઋષિએ ગ્રહસ્થાશ્રમ ને સ્વીકાર્યો છે. કાલે સાંભળ્યું એ મુજબ અદ્ભુત વિમાનની રચના કરી અને એવા યોગી એવા કરદમ ઋષિએ ભવ્ય એવો સંસારની મજા પણ કેમ માણવી જોઈએ ને આ ઋષિઓએ દેખાડ્યું છે. ભવ્ય સુવિધા વાળું વિમાન તૈયાર છે. તેનો અર્થ તમામ સુવિધાઓનો ગ્રહસ્થે ઉપયોગ તો કરવો જ ઋષિનું દર્શન છે. પણ ક્યાં સુધી ઉપયોગ કરવો એની મર્યાદા પણ આપી. લગ્ન કરતા પહેલા જ શરત મૂકેલી કે પુત્ર રત્ન પ્રાપ્ત થશે એટલે હું ગ્રહસ્થાશ્રમ નો ત્યાગ કરીશ. અને આવું દિવ્ય ચરિત્ર છે એટલે પિતાએ પણ કહેવું પડ્યું એને, એતં વચ્ચેવ શુશ્રૂષાં કાર્યાપિતરી પુત્રકે બાઢમિત્યનુમન્યેત ગૌરવેણ ગુરોર્વચ. બાઢમિત્યનુમન્યેત ગૌરવેણ ગુરોર્વચ. બ્રહ્માજીને કબૂલાત કરવી પડી છે, હે કરદમ તે મારું વચન પાળ્યું છે. પિતાનું વચન, બ્રહ્મા તેના પિતા છે. પુનઃ તારેતિ પુત્ર,
ત્યારે તે પુત્ર સમ્યક તનોતી, પોતાના બાપના દેહનો વિસ્તાર કરે, આનું નામ સંતાન. એટલે અહીંયા ગ્રહસ્થાશ્રમને અર્થ છે. આવું બ્રહ્મા કહે છે કે હે કર્દમ, તે મારા વચનને માન આપી અને જે આ ગ્રહસ્થાશ્રમ બાંધ્યો છે, જેના થકી 9 પુત્રીઓ નિર્માણ થઈ છે અને છેલ્લે કપિલ ભગવાનનો જન્મ થયેલો છે. બ્રહ્માજી આજ્ઞા કરે છે કે હે પુત્ર, આ 9 કન્યાઓનું કન્યાદાન યોગ્ય જગ્યાએ તું આપી દે. ત્યારે આપણને ખબર છે કાલથી આ કથા મૈત્રી અને વિદુરનો સંવાદ ચાલે છે. એ સંવાદમાં આ કથા આવેલી. એટલે મૈત્રી ઋષિ કહે છે, હે વિદુર, બ્રહ્મદેવની આજ્ઞા મુજબ બધી કન્યાઓનું કન્યાદાન આપે છે. એની આજ્ઞા મુજબ એક એક કન્યાનું કોને કોને દાન આપે છે ભાગવતમાં વર્ણન કરે છે. મરીચીને કલા નામની કન્યા આપવામાં આવે છે. અત્રિને અનુસૂયા નામના પુત્રીનું કન્યાદાન આપવામાં આવે છે. અંગિરાને શ્રદ્ધા નામની કન્યાનું કન્યાદાન આપવામાં આવે છે. પુલસ્ત્યને અવીરભૂ નામની કન્યા આપવામાં આવે છે. પુલરને યોગ્ય એવી ગતિ નામની કન્યાનું દાન આપવામાં આવે છે. ક્રતુને સતીક્રિયા, ભૃગુ ઋષિને ખ્યાતિ નામના કન્યાનું કન્યાદાન આપવામાં આવે છે. વશિષ્ઠને અરુંધતી નામના કન્યાનું કન્યાદાન આપવામાં આવે છે. અને અથર્વણને શાંતિ નામની કન્યા આપવામાં આવે છે. આ પ્રમાણે દરેક કન્યાઓનું કન્યાદાન આપવામાં આવે છે. ભાગવતમાં સંસારિક વાતો પણ લખેલી છે. એ માટે કે સંસારનો માણસ પણ સામાન્યમાં સામાન્ય, ભાગવતની ઉત્પત્તિ જ એ માટે આપણે શરૂઆતમાં સાંભળ્યું છે. સંસારમાં રહીને પ્રભુ પરાયણે કેમ થવું, એના માટે ભાગવત શાસ્ત્ર છે. આ રીતે કન્યાઓનું કન્યાદાન આપે છે. અને પછી નક્કી કર્યા મુજબ ભગવાન કર્દમ છે, ઋષિ છે, એ પોતે ગ્રહનો ત્યાગ કરે છે. પરમાત્મા માટે શા માટે ત્યાગ કર્યો છે? પોતે પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ. કેટલો ભોગ ભોગવેલો, કાલે આપણે વર્ણન સાંભળ્યું છે. સ્પેશિયલ વિમાન બનાવીને બધી સુવિધા જેમાં, પણ સમય આવ્યો એટલે બધું સમર્પિત, નથી જોતું કઈ. આ દ્રષ્ટિ હોય ને તો ભોગ ભોગવવામાં વાંધો નથી. શાસ્ત્રકારો કહે છે સમયે છોડતા આવવું પડે. આમ કર્દમ ઋષિ સર્વ સુખનો ત્યાગ કરી સંન્યાસની જે વ્યાખ્યા છે, કાન્યા નામ કર્મણા ન્યાસમિતિ સંન્યાસમ, કાન્ય કર્મનો ત્યાગ કરવાનું નામ સંન્યાસ. આ કર્દમ ઋષિ છે, આ સંન્યાસ પ્રાપ્ત કરે છે. સંન્યાસની વિધિ પણ બહુ અઘરી છે. સંન્યાસ આપે છે ને, એની જે અગ્નિહોત્ર હોમ ને એ વિધિ જે કરવામાં આવે છે, કઠિન વિધિ છે. ભગવાન કર્દમ આ રીતે પુત્ર અને એની માતા એવા દેવહૂતિને છોડી સંસારનો ત્યાગ કરી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. શાસ્ત્રકારો કહે છે કે મુક્તિ 2 પ્રકારની રહેલી છે. એક કૈવલ્ય મુક્તિ છે કે જેમાં ઈશ્વરમાં આ જીવ લીન થઈ જાય છે. અને બીજી ભાગવતી મુક્તિ છે કે જેમાં પ્રેમનું સામ્રાજ્ય છે અને પ્રેમથી પ્રભુમાં લીન થાય છે. કર્દમ ઋષિ એ ખરા અર્થમાં સંન્યાસ પ્રાપ્ત કરી કૈવલ્ય મુક્તિને પામેલા છે. ત્યાર પછી માતા દેવહૂતિ છે, કપિલ ભગવાનની પાસે આવે છે. જયારે કર્દમ જતા હોય છે ત્યારે કપિલ કહે છે, કપિલ ભગવાન, હે પિતા, ચિંતા ન કરો. મારા માતાને જ્ઞાન આપી, એનો ઉદ્ધાર કરી પછી હું વિદાય લઈશ. આવો પુત્ર બંધાયેલો છે. માતાની પાસે આવી કપિલ દેવ માતા પાસે મળે છે અને કહે છે, દેવહૂતિઓ વાચ દેવહૂતિ કહે છે કે નિર્વિન્ના નિતરા ભૂમન
પત્ની કહી શકે હો કે વિષયોથી હું થાતી છું, બાકી વિષયા સખ્ત જીવ હું ને તમે આ પૂરતી થાકવાના જ નથી, મરીએ ત્યાં સુધી. વિષયથી થાકે આનું નામ ઋષિ પત્ની. ભાગવત આપણને આદર્શ આપે છે કે અમુક સમય થાય વાનપ્રસ્થ ગ્રહસ્થાશ્રમ નો પીરિયડ છે 50 વર્ષ સુધી. આ દેવહૂતિ ભાગવતના માધ્યમથી મને તમને માર્ગદર્શન કરે છે કે અમુક ઉંમર થાય એટલે વિષયોથી થાકો, વિષયોને પકડો નહીં. કરદમ ભગવાન કપિલ ભગવાન પાસે આવીને માતા કહે છે કે હે પ્રભુ, હું આ વિષયોથી થાકી ગઈ છું. આ વિષયાભિલાષાને પૂર્ણ કરવા માટે ઘણું આયુષ્ય મેં ગુમાવ્યું એવું લાગે છે. પણ આવા અંધકારમાંથી આજે મને એમ લાગે છે કે પ્રકાશ આપનારા આપની પાસે, હું આપની પાસે ચરણમાં આવી છું, તો આપ અનુગ્રહ કરો. સ્તુતિ કરે છે, આપ તો આદ્ય ભગવાન છો, સર્વ જીવાત્માના પરમેશ્વર રહેલા છો પ્રભુ. શરણે આવેલાનું રક્ષણ કરવા વાળા આપ રહેલા છો. એવા હે પ્રભુ, ધર્મને જાણવા વાળા ઉત્તમ એવા આપને હું શરણે આવી છું. શરણે ગયા વગર ગુરુ ઉદ્ધાર કરે નહીં. શરણાગત ભક્તિ છે ને, એ શ્રેષ્ઠ ભક્તિ છે. પૂજ્ય બાપાના એક એક પદોમાં શરણાગત ભક્તિ સમાયેલી છે. સાંપ્રદાયિક પરંપરા મુજબ પણ શરણાગત વત્સલ સાર નિધે કહેવામાં આવેલું છે. શરણાગત આ શ્રેષ્ઠ ભક્તિ છે. અહીંયા દેવહૂતિ કપિલના શરણે આવે છે ત્યારે મૈત્રીઓ વાચ મૈત્રીઓ કહે છે, ઇતિ સ્વમાતુર નિરવદ્યમિત્રિતમ નિશમ્ય પુંસામ પવર્ગવર્ધનમ. ઇતિ સ્વમાતુર નિરવદ્યમિત્રિતમ નિશમ્ય પુંસામય વર્ગવર્ધનમ ધિયાભિનന്ദ്યાત્મવતાં સદાં ગતિર્બભાષયિષિતોબિતાનાં. માતાની આવી જયારે નિર્દોષ જીજ્ઞાસા પુત્ર સાંભળે પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે કપિલ ભગવાન. અને ખરેખર નવાઈ લાગે કે આજે દીકરો માને ઉપદેશ આપે છે. સાંસારિક વ્યવહારિક રીતે જોઈ તો ભગવાન થઈને આવેલા છે, પણ આખર તો દીકરો છે. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા જ આ છે. જ્ઞાનને મહત્વ છે, વ્યક્તિને મહત્વ નથી, ઉંમરને મહત્વ નથી, જ્ઞાનને મહત્વ છે. કપિલ ભગવાનનો જન્મ સાંખ્ય શાસ્ત્રના નિર્માણ માટે થયેલો છે. કપિલ ભગવાન કહે છે કે હજારો વર્ષથી લુપ્ત થતું રહેલું જે સાંખ્ય છે એને પાછું, જે મૃતપ્રાય અવસ્થામાં છે તેને પાછું જીવંત કરવા માટે મેં આ જન્મ ધારણ કરેલો છે. અદભુત ચરિત્ર છે. માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરે છે. પ્રથમ અધ્યાયની અંદર વેદાંતનું તત્વજ્ઞાન કહેવામાં આવે છે, ભક્તિનું વર્ણન કરે છે, સંસાર ચક્રનું પણ વર્ણન કરે છે. દેવહૂતિને આ રીતે જે પ્રશ્ન થયેલા છે તેનું કપિલ ભગવાન સમાધાન કરે છે. દેવહૂતિ કહે છે, હે પ્રભુ, સાચું સુખ ક્યાં છે? સાચો આનંદ ક્યાં છે કે જે નિત્ય આનંદ હોય? એ આનંદ ક્યાં? સાચું સુખ ક્યાં? ઇન્દ્રિયોનું સુખ તો ક્ષણિક સુખ છે.
બપોરે શ્રીખંડ ખાઈ લે એટલે વાત પૂરી થાય અડધી કલાકમાં. એનું સુખ ક્ષણિક છે. એ પણ જો વધારે પ્રમાણમાં ખવાય તો એનું એ પાછું દુઃખરૂપ થાય. ઇન્દ્રિયોનું સુખ છે આ ક્ષણિક રહેલું છે. ઇન્દ્રિયોને લાડ લડાવી તો તેનાથી મનની શાંતિ નથી. એક કવિએ બહુ સરસ કહ્યું છે કે આપણે છે ને ઇન્દ્રિયોને બહુ લાડ લડાવી છે. આ દેહની પૂજામાં દિન રાત વિતાવું છું. આ દેહની પૂજામાં દિન રાત વિતાવું છું. કિંમતી સમય જીવનનો જે જરૂર પડે ઇન્દ્રિયોને એને માટે આપણે સતત પ્રયત્ન કરતા રહીએ. 10 ઇન્દ્રિયોને 11મું મન ભગવત પરાયણ રે. આ એકાદશી છે. આ દરરોજ એકાદશી જીવનમાં થાય ત્યારે જીવન સાર્થક થાય. ઇન્દ્રિયોને તો ગમે જ બધું. એટલે જીવન આ ઇન્દ્રિયોને લાડ લડાવવાથી મન શાંત થતું નથી અને શાંત મન ન થાય ત્યાં સુધી પ્રભુમાં અર્પણ થતું નથી. એક એક ઇન્દ્રિયોને પ્રભુ પરાયણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ભાગવત કથા દ્વારા શું કરવાનું છે? આંખથી શાસ્ત્રનું દર્શન કરવાનું છે. પગે ચાલીને જ્યાં શાસ્ત્ર વાંગમય મૂર્તિ બિરાજી છે ત્યાં પગનો ઉપયોગ કરવાનો છે. એક એક ઇન્દ્રિયોનું દર્શન ભગવત પરાયણ એનો પ્રયત્ન કરવાનો છે. કપિલ ભગવાન કહે છે કે હે માં, સાચું સુખ ઇન્દ્રિયોને આનંદ આપવામાં નથી, ઇન્દ્રિયોને અંકુશમાં રાખવામાં. આંખથી ખરેખર પાપની શરૂઆત આંખથી જ થાય. ડોંગરે બાપા કહેતા હતા પાપની શરૂઆત આંખથી થાય છે. જોવાની દ્રષ્ટિમાં ફેર આવે એટલે વિચાર બદલે, વિચાર બદલે એટલે વૃત્તિ બદલે, અને વૃત્તિ બદલે એટલે કૃતિ બદલે. પાપની શરૂઆત થાય એટલે આંખને. અને એટલે અમારા કર્મકાંડી બ્રાહ્મણો જયારે પૂજન કરાવે ત્યારે પેલું નેત્રોદક સ્પર્શ કરાવે કે પહેલા આંખે પાણી અડાડી હાથ જોડી રાખો. પાપની શરૂઆત આંખથી થાય છે. એટલે એક એક ઇન્દ્રિયને ભગવત પરાયણ કરો. સંતો તો કહે છે કે અમુક જાતના ચિત્રો પણ જે છે ભલે કદાચ ધર્મના નામે હોય પણ એવા ચિત્રો પણ હોય
તો એનાથી પણ મન બગડે છે. કપિલ ભગવાન કહે છે, હે માં, ઇન્દ્રિયોને વશ કરવી આ મહત્વનું છે. આનંદ છે એ આત્માનું સ્વરૂપ છે. આપણને જે મળે છે એ આનંદ નથી, કહેવાતું સુખ છે. આનંદ તો આત્માનું સ્વરૂપ રહેલું છે. કપિલ ભગવાન કહે છે, હે માતા, ઇન્દ્રિયોના સંયમની આપણે વાત કરીએ છીએ ને, ઇન્દ્રિયોને મંડપમાં બેહકાવવી નહીં. બને ત્યાં સુધી ઈશારાથી વાત કરવી, બોલવું ઓછું. ભગવાન કપિલ કહે છે, હે માં, આનંદ છે એ આત્માનું રૂપ રહેલું છે. જળ વસ્તુમાં આનંદ નથી. આ વિષયો જે સુખ આપે છે એ ખરેખર સુખ નથી. ભગવાન આનંદ આપે છે, પરમાનંદ આનંદ, પરમાત્મા આનંદ આપે છે. કારણ કે ભગવાનનું રૂપ જ ચિદાનંદ રૂપ છે. ભગવાનનું જે સ્વરૂપ રહેલું છે આનંદ રૂપ રહેલું છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ભગવાનનું આનંદ રૂપ રહેલું છે. એટલે કપિલ કહે છે, હે માં, જગતના પદાર્થોમાં આનંદ નથી, ખાલી આનંદનો વાસ થાય. મને મજા આવે એવું લાગે, એ આનંદનો વાસ છે. ખરો આનંદ તો અંદરથી છે. વિષયો અને ઇન્દ્રિયથી મળતું જે સુખ છે એ શરૂઆતની અંદર આપણને કદાચ અમૃતમય લાગે, પણ ખરેખર એ અમૃતમય નથી. અંતે તો એ વિષયાંધ બનાવવા માટે રહેલું છે. ઇન્દ્રિયોમાં જો વિવેક રૂપી ધન હરાઈ જાય તો પછી આ જીવને સંસાર રૂપી ચક્રમાં ફરવું પડે છે. કપિલ ભગવાન કહે છે, એમાં શરીરમાં જો ખરેખર આનંદ હોય તો મર્યા પછી કેમ હાથવતા નથી? આ ભગવાને જે શરીર આપ્યું છે એમાં જ જો ખરેખર આનંદ હોય તો આ શરીરને સાચવી રાખવું જોઈએ. પણ કોઈ સાચવી રાખતું નથી. શું સાથે આવે છે? એક સુભાષિતકાર બહુ સરસ કહે છે, આ જીવ આટલી ઉંમર ગઈ આપણી, જવાની છે, પણ ખરેખર સાથે શું આવવાનું છે? ઇન્દ્રિયોને ક્યાં વાળવાની છે? એક સુભાષિતકારે સરસ વર્ણન કરેલું છે કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે હર્યાગ્રહ દ્વારે જના સ્મશાને. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે હર્યાગ્રહ દ્વારે જના સ્મશાને. દેહ લોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવૈક. આ જીવનની સાથે શું આવે? સુભાષિતકાર વર્ણન કરે, ધનાની ભૂમો. ખરેખર આખી જિંદગી જેને માટે રડ્યા હોય એ ધન છે ને, એ તો ભૂમિ ઉપર પડી રહેવાનું છે. પશવશ્ચ ગોષ્ઠે. પશુ છે જૂના કાળની અંદર સંપત્તિ ગણાતી હતી, આપણી ધન ગણાતું હતું. એટલે આપણને ખબર છે કે જયારે વિરોધ કરવો હોય ત્યારે ગાયોના ધણ વાળવામાં આવતા હતા. એ સમયનો આ શ્લોક. એટલે કે પશવશ્ચ ગોષ્ઠે, પશુઓ રૂપી જે ધન છે એ તો ગમાણમાં બાંધેલું રહેવાનું છે. ધન છે એ પૃથ્વી ઉપર પડ્યું રહેવાનું છે. ખરેખર દિલ્હીના બાદશાહે પણ અકબરે કબૂલ કરવું પડ્યું હતું. જયારે પોતાની અંતિમ ક્ષણો હતી ત્યારે એને કહેવું પડ્યું કે મારો જયારે જનાજો નીકળે ત્યારે 2 હાથ બહાર રાખજો. જગતને ખબર પડે ભલે હું કદાચ શાસનનો સમ્રાટ છું, પણ બાંધી મુઠ્ઠી લઈને આવ્યો તો આજ ખુલ્લા હાથે જાઉં છું, કઈ લઈ નથી જાતો. ધનાની ભૂમો જેના માટે પ્રયત્ન કરીએ છીએ એ તો અહીંયા પડ્યું જ રહેવાનું છે. પશવશ્ચ ગોષ્ઠે, પશુઓ
બાંધેલા ગમાણમાં રહેવાના છે. ભાર્યા ગ્રહ દ્વારે, પત્નીનો સથવારો ક્યાં સુધી? ગ્રહના દ્વાર સુધી. આપણી પરંપરા મુજબ તેની સાથે વર્ષો સુધી જીવન જીવ્યા હોય, જિંદગી વિતાવી હોય, એ ક્યાં સુધી આપણી સાથે? ગ્રહના દ્વાર સુધી. જીવનમાંથી રામ જાય એટલે જ્યારે રામ જાય ત્યારે એમ કહેવામાં આવે, सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. શું જિંદગીનો ભરોસો છે? ખબર નહીં પડે ક્યારે શ્વાસ વિયો જાય. हम रहे ना મોહબ્બત રહેગી, હમ રહે ના. આપણે તો વિયા જવા નથી, પણ જે સાચો પ્રેમ નિર્માણ કર્યો ને એ રહેશે અને એને દુનિયા ગાશે. मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी, नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का, તો એનું નામ રહેશે. પ્રેમ કરી જીવનમાં જીવ્યો હોય તો. क्या भरोसा है इस जिंदगी का. માટે તો શું કરવું? दुनिया है एक हकीकत पुरानी, दुनिया है हकीकत पुरानी, चलते रहना है उसकी रवानी, चलते रहना है उसकी. દુનિયાના રંગો તો બદલવાના છે. फर्ज पूरा શું કરવું? ફર્જ પૂરા કરો, ફર્જ પૂરા કરો બંદગી કા. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. ભગવાનને પામવાની ફરજ પૂરી કર લે इस जिंदगी का. बारिया साथ देती नहीं है किसी का. આ સાથ આપે ક્યારે શ્વાસ વિયો જાય ખબર નહીં પડે. क्या भरोसा है इस जिंदगी का. जिंदगीનો શું ભરોસો? બારિયા ગ્રહ દ્વારે જન સ્મશાને, તેના માહોલમાં રહીને હું જીવો છું. એનો સથવારો ક્યાં સુધી? સ્મશાન સુધી. એક કવિએ બહુ સુંદર કલ્પના એમાં કરી. ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, મારે જયારે છેલ્લી યાત્રા નીકળે ને ત્યારે એકવાર મને મોકો આપ કે જેને માટે મેં જિંદગી બગાડી છે એમાંથી મને વળાવવા કેટલાક આવ્યા છે. જેને માટે મેં જીવન સમર્પિત કર્યું, ક્યાં ગયું મને ખબર નથી મારું જીવન, એમાંથી હું જોઈ તો લઉં કે મને વળાવવા કેટલાક આવ્યા છે. જન સ્મશાને, લોકોનો સથવારો ક્યાં સુધી? સ્મશાન સુધી. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. આ દેહનો હથવારો કે જેના અંદર આત્મ તત્વ પડેલું છે, બ્રહ્મને પામવા માટે જેને આ ખોળિયું નિર્માણ કરેલું છે, તેનો હથવારો ક્યાં સુધી? દેહશ્ચિતાયામ. આ શરીરનો સથવારો ચિત્તા સુધી થયો. ન્યાય એ પણ આપણને વિદાય આપે. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. કર્માનુગો ગચ્છતિ જીવ. કે છે કે કર્મનો સથવારો સાચો છે. કેવું જીવ્યા, કેટલું જીવ્યા એને અર્થ નથી, પણ કેવું જીવ્યા એને અર્થ છે.
એટલે કર્મનો પ્રાધાન્યતા છે. તો માતાને કપિલ ભગવાન કહે છે, હે માં, શરીરમાં જો આનંદ હોય ને તો આ શરીરને હાંચવી રાખે, પણ નથી હંચવાતું, મૂકી દેવું પડે છે. એટલે સાચો આનંદ આત્મ તત્વમાં રહેલો છે. આત્માનો આનંદ સાચો રહેલો છે, કે જે આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ છે, આનંદ રૂપ છે, નિર્વિષણ્ય છે. આત્માનું વર્ણન શંકરાચાર્યજીએ ખૂબ જ સરસ કરેલું છે. આત્મ ષટક જેને કહેવામાં આવે છે. આત્મા કેવો છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ મનોર્યંકાર ચિતાનીનાહમ ન ચ શ્રોતજીવે ન ચ ગ્રાણને ન ચ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ. આત્માને મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત સ્વરૂપ કઈ લાગુ પડતું નથી. આકાશ, પૃથ્વી, તેજ, વાયુ જે છે એનાથી આત્માનું તે તત્વ છે એ અલગ રહેલું છે. આત્માનું વર્ણન કરતા કે છે, ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહ મતો નેવ મેનેવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ. કેવો છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મને દ્વેષ કે રાગ નથી, લોભ કે મોહ નથી, મદ નથી. હું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવું ચિદાનંદ સ્વરૂપ આત્માનું વર્ણન રહેલું છે. કપિલ ભગવાન કહે છે, હે માતા, આ આત્મામાં ખરો આનંદ રહેલો છે, કે જેમાં સતચિત આનંદ રૂપ રહેલું છે, નિત્ય શુદ્ધ રહેલો છે આત્મા. અને તેમાં જો દ્રશ્યમાંથી દ્રષ્ટામાં મન સ્થિર થાય, કપિલ કહે છે, અને દ્રષ્ટામાં દ્રષ્ટિને જો સ્થિર કરવામાં આવે તો ખરો આનંદ મળે છે. માટે હે માં, આત્મ સ્વરૂપમાં મગ્ન થવું આને અર્થ છે. કારણ કે જો વિષયોમાં આનંદ હોય તો બધી જગ્યાએ મળવો જોઈએ, પણ એ મળતો નથી. સંસારના પદાર્થમાં કપિલ ભગવાન કે આનંદ નથી. ઇન્દ્રિયોને ગમતા વિષયથી એને વિષયો આપવામાં ખરો આનંદ નથી, પણ અંતર્મુખ જો થઈ તો ખરો આનંદ મળે છે. અંતર્મુખ થવું એનો અર્થ રહેલો છે. મન અંદર આવે તો આનંદ છે ને એ બહાર આવે, એમ કે છે કપિલ ભગવાન. મનને અંતર્મુખ કરો. કારણ વિષયોમાં ખરો આનંદ રહેલો નથી. મન અંદર આવે ને, અંતઃચક્ષુ ખોલે તો ખરો આનંદ છે, અને બહાર જાય તો પાછું દુઃખ છે. વસ્તુ ભલે એની એ હોય, પણ એનો આનંદ મળી શકતો નથી. એ તો એક શેઠ મુંબઈ થી પહેલાના કાળની વાત છે, ગામડામાં આવ્યા. ગામડામાં આવીને મસ્તીથી રહે છે. મોટી ફેક્ટરી ચાલે છે મુંબઈમાં, બોરીવલીમાં. ખાઈ પીને આનંદ કરે છે. ગામડાની મજા તો આખી જુદી છે.
પણ એ મજા શહેરમાં ગયા પછી ખબર પડે કે ગામડાની મજા શું છે. ગામડામાં રહેતા હોય એને એમ થાય કે શહેરની મજા છે. જીવનો સ્વભાવ જ એ છે કે જે તેની પાસે છે ને એમાં આનંદ મેળવી શકતો નથી. મને નોકરી મળી હોય તો એમ થાય કે આની કરતા અધિકારી છો તો સારું. 10 વીઘા જમીન હોય એને એમ થાય કે 50 વીઘા જમીન હોય તો સારું હતું. 100 વીઘા વાળાને હક નથી, આપણને ખબર છે. જે વસ્તુ પ્રભુએ આપેલી છે એમાં આનંદ માણવાનો છે. પેલા શેઠ તો મુંબઈ થી આવેલા છે, આનંદ કરે છે ગામડામાં. ત્યાં સમાચાર મળે છે, રેડિયો ન્યૂઝમાં આવે છે કે ભાઈ બોરીવલીમાં આવેલી ફેક્ટરીને આગ લાગી છે, લાખોનું નુકસાન થયેલું છે. હવે આની ફેક્ટરી ન્યા જ હતી. ચિત્ત વ્યગ્ર થઈ જાય છે, શું થયું છે, કેમ કરવું. અને આ તો જૂનો સમય, આજની જેમ નહીં કે 3:30 ની મારુતિમાં બેહો એટલે સવારમાં મુંબઈ. જૂનો કાળ હતો, 8-8 દિવસ થતા મુંબઈ પહોંચતા. ખુબ જ ચિંતાતુર છે. બધા આનંદથી ભોજનના આમંત્રણો આપે, બહારગામથી આવે એને, પણ ક્યાંય એને આનંદ નથી. અઠવાડિયા પહેલા બહુ મોજ કરી છે, પણ સમાચાર સાંભળ્યા એટલે આનંદ ગયો. 3-4 દિવસ થયા ત્યાં મુંબઈ થી એક ભાઈ બીજો ગામનો છે આવ્યો. એટલે તરત શેઠ તો સવારમાં જ ઉભા થયા, સમાચાર સાંભળ્યા કે ભાઈ આવ્યા છે મુંબઈ થી, તરત દોડીને જાય છે. કે છે ભાઈ સમાચાર મેં સાંભળ્યા છે, સાચી વાત શું થયું છે? આ ફેક્ટરી સળગી છે, સાચી વાત. પણ એ તો પાલીતાણા વાળા શેઠ ની છે. નિરાતે કે તરત જ પાછો આનંદમાં. વસ્તુ સ્થિતિ એક હતી, પણ મને લાગુ નથી પડતું એટલે કે ચાલે. આ જીવની દશા આવી રહેલી છે. એટલે આનંદ છે વસ્તુમાં નથી, વિષયમાં આનંદ નથી. કપિલ ભગવાન કહે છે એમાં ચેતન એવા પરમાત્માના સંબંધથી જ સાચો આનંદ છે. ખરો આનંદ પરમાત્મામાં લીન થવાથી જે બ્રહ્મ સ્વરૂપ છે. ત્યાર પછી કપિલ ભગવાન માતા દેવૂતને સુખ અને દુઃખના ધર્મો, મનના ધર્મ, જન્મ અને મરણ એની વાતો કરે છે. કહે છે માતાને કે એ માં સુખ અને દુઃખ છે ને, આ તો મનના ધર્મો રહેલા છે. મનને છે સુખ અને દુઃખ. પૂજ્ય બાપાએ પણ કીધું છે, પૂજ્ય બાપાએ પણ કીધું, મન ભટકે ઠામો ઠામે, સાચું સુખ કાય ન પામે. મન ભટકે ઠામો ઠામે, સાચું સુખ કાય. ભટકે બધે સુખ લેવા, પણ સાચું સુખ ન મળે. દુઃખ દેખે તો નવીર, સામું જોયો દુઃખ છે પણ નો ઈ ભટકે. દુઃખ દેખે તો નવીરામે, એવી મોહ જાળ પકડ છે કાળ, ભય નહીં લગા. છતાં મરદ ને કઈ ભય જ નથી, સમજ્યા? કરી શકે ના સેવા તમારી, આમાં સાર લેજો રે અમારી. બાપા કહે છે કે દુઃખ દેખે ને મન તોય પાછું ન વળે. દુઃખ દેખે તો ન વિરામે. આ કારણ
કે આવી મોહજાળમાં ફસાયેલો છે. એને ખબર છે કે કાળ મને ક્યારે પકડી લેવાનો છે. એવી મોહજાળ પકડશે કાળ, પણ ભય નહીં લગાડી. છતાં એને ભય નથી. આમાં સાર લેજો મોરારી. હે પ્રભુ, આમાં તમે અમને સંભાળજો બાપા કહે છે. એમ કપિલ ભગવાન કહે છે કે મન છે, આમ સુખ અને દુઃખ છે, આ તો મનના કારણ રહેલા છે. જન્મ અને મરણ છે, આ શરીરનો ધર્મ રહેલો છે. ભૂખ અને તરસ છે, આ પ્રાણના ધર્મ રહેલા છે. એમાં સુખ અને દુઃખ નું આરોપણ અજ્ઞાનથી આત્મા પર થાય છે. ખરેખર આત્મા તો સ્ફટિક જેવો નિર્મળ રહેલો છે. જીવાત્મા નિર્મળ રહેલા છે. તો મનને નિર્વિષય બનાવવું, એમ કપિલ ભગવાન કહે છે, તો ખરો આનંદ જન્મે. सुख की कलिया दुख के काटे मन सबका सुख की कलिया दुख के काटे मन सबका આધાર, બધાનો આધાર મન છે. मन से कोई बात छुपे ना, मन के नैन हजार आंखों रहेली. जग से चाहे भाग ले कोई, मन से भाग न पाए. मन दर्पण कहलाए, કપિલ ભગવાન કહે છે, હે માતા, મનને પરમાત્મામાં આસક્ત કર. આ જ સાચી એની ઓળખ છે. ચિંતન બહુ સરસ છે કે મન છે ને જ્યાંથી આવ્યું છે ત્યાં સમર્પિત કરો. મન કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે. એનામાં સમર્પિત કરો. આપણને ખબર છે મન માખી જેવું છે. બધે માખી બેસે છે, પણ ધગધગતો હરિયો હોય, લોખંડનો કોઈ હોય, એની ઉપર માખી બેઠેલી નું દર્શન કોઈ કર્યું છે? બધે બેઠે, સારામાં બેસે, નરસામાં બેસે, માખી બધે બેઠે, પણ અગ્નિમાં બેસે છે? અગ્નિમાં બેસે તો એ નાશ થાય. એમ મન બધે ભલે બેસે, પણ આવ્યું છે ક્યાંથી? પ્રભુ માંથી આવ્યું છે. પ્રભુને સમર્પિત કરીએ તો મન દિવ્ય બની જાય. ઇન્દ્રિયો પ્રભુએ આપેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ છે ને, એ પ્રભુએ નિર્માણ કરેલા છે. પણ એનો ઉપયોગ પ્રભુ માટે જો થાય ને, તો એ ક્રોધ પણ છે ને, એ ક્રોધાગ્નિ નથી રહેતો. ભગવાનને માટે જો વપરાય તો એની દિવ્યતા આખી અનોખી છે. માતા ને કપિલ મુનિ કહે છે, હે માતા, પાપ કરવાની છે ને પ્રેરણા આપવી નથી પડતી. પાપ કરવામાં આ મનની તો છે ને, મનની ગતિ જેવી છે, અધોગામી છે, ઉર્ધ્વગામી નથી. પાણી તો નીચાણ હોય ત્યાં દોડ્યું જ જાય. આ હાથ મારે આમ રાખવો હોય ને તો 3 કલાક પડ્યો રહે, આમ રાખવો હોય તો મારે પ્રયત્ન કરવો પડે. એમ મન છે એ તો અધોગામી છે. પાપાચરણ કરવામાં મનને કઈ પ્રયોજવું ન પડે. નબળા કર્મ કરવામાં મનને કેવું ન પડે કે નબળું કર્મ કર. એ તો આવી જ જાય, કારણ એની ગતિ છે. નબળા કર્મો તરફ તો મન તો વળે જ, એનો સ્વભાવ છે. પણ સારા કર્મો તરફ જો મનને વાળવું હોય તો એને માટે પ્રયત્ન કરવો પડે. કપિલ ભગવાન કહે છે, એમાં મનની સ્થિતિ જ અધોગામી છે. માટે મનને ઊંચે ચડાવો. જેમ પાણીને ઊંચે ચડાવવા પંપ લેવો પડે, મોટર બેસાડવી પડે તો પાણી ઉપર ચડે, બાકી નીચેના પ્રવાહમાં તો એ વહ્યું જ જાય, એની મેળે જાય. એમ મનને સ્થિતિ લાવવા માટે ભગવત પ્રસાદ રૂપી પંપ ચડાવવો પડે, ત્યારે મનની સ્થિતિ યોગ્ય થાય. બાકી નબળા કર્મોમાં તો મન જવાનું જ છે. મનનું ઊંધું સંતે બહુ મસ્ત કીધું, નમ કર તો પણ મન સુધરે છે, નમન કરતો પણ. પછી કહે છે કે જપથી મનની ચંચળતા અને મલિનતા દૂર થાય છે. જપાત સિદ્ધિ યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, ગીતામાં ભગવાને કીધું. એટલે જપનો પણ મહિમા અપાર રહેલો છે. એમાં તેજોમય સ્વરૂપ આપણે કાંઈ જોઈ શકતા નથી ભગવાનને, માટે નામ સ્વરૂપ અને મંત્ર સ્વરૂપ આ ઈષ્ટ રહેલું છે. કપિલ ભગવાન કહે છે, એ માતા, વાસનાથી મન બગડે છે. સાંખ્ય શાસ્ત્ર છે ને, એ આખું મન અને બુદ્ધિ ઉપર રચાયેલું છે. આમ તો
અવ્યક્ત નિર્ગુણની ઉપાસના માટે સાંખ્ય શાસ્ત્રનો ઉદય છે. પણ ભાગવતનું સાંખ્ય શાસ્ત્ર અદ્ભુત છે કે એમાં સગુણને પણ સાથે રાખવામાં આવેલા છે. આવું અદ્ભુત ભાગવતનું સાંખ્ય શાસ્ત્ર રહેલું છે. કે છે કપિલ ભગવાન, એ માતા વાસનાથી મન બગડે છે, પણ નામરૂપ ભગવાનનો જો આશ્રય કરવામાં આવે તો આ લૌકિક વાસનાનો લોપ થાય છે. મન ગમે ત્યાં ફરે. એ તો એક રાજા હતો. એને પોતાનો બકરો એક રાખેલો અને લોકોને કહે કે આ બકરાને જો આખો દિવસ તમે પેટ ભરી દો અને બકરો સાંજે મારા ઘરે આવે અને એમ કે ધરાઈ ગયો, હું એને ખડ આપું ખાય નહીં, તો સમજો બકરો ધરાઈ ગયો, અને તો સારામાં સારું હું તમને ઇનામ આપ્યું. આવી રાજાએ જાહેરાત કરી એટલે લોકો બધા જે અમુક હતા ચરાવવામાં કુશળ એવા ભાઈઓ બકરાને સવારથી લઈ જાય, સારી સારી રજકોન જે ખડ હોય ખવડાવે, ખૂબ જ ખવડાવે. સાંજ પડે પાછું આવે રાજાના દરબારમાં. રાજાએ કૂણું કૂણું ઘાસ રાખ્યું હોય, આવે પાછું જાય એની પૂળી લઈને બકરાને આપે, બકરો મંડે ખાવા પાછું. મન છે આ બકરા જેવું છે, અટકે નહીં. આ જયારે બધી વાત થઈ ત્યારે એક સંન્યાસી મળ્યા છે. બધા કે રાજાને આ શું બધું છે? સંન્યાસી તો માર્ગદર્શન ગુરુ એને જ કે માર્ગદર્શન આપે. એટલે સંન્યાસી કહે છે કે લાવો રાજા, તમને આજે બકરાને પૂરું પોષણ આપી દઉં, ધરાવી દઉં. એટલે બકરો લઈને સંન્યાસી જાય છે. હાથમાં લાકડી રાખેલી છે. આખો દિવસ હાથમાં પૂળી રાખેલી, એક હાથમાં લાકડી રાખે. લીલું ઘાસ આમ આપે ને જેવો બકરો મોઢું નાખવા જાય ત્યાં એક લાકડી મારી દે. આખો દિવસ આ પ્રયત્ન કર્યો, બકરાને પૂળી દેખાડે અને જેવો ખાવા જાય એટલે એક લાકડી મારે. ધર્યો તો નહીં. સાંજે આવ્યા છે, વિવેક રૂપી લાકડી છે. સાંજે આવ્યા છે, રાજાને કહે છે કે લ્યો બકરો તો ધરાઈ ગયો. એ કે હોય નઈ, એટલા કેટલો સમય થયો, કોઈ આને ધરાવી શક્યું નથી. આપણને તે વર્ષો વ્યા જાય ધરાઈ કોઈ ધરાવી જ ન શકે. આને પૂર્ણતા છે જ નહીં, સંતોષ છે જ નહીં. એ કે કેટલો સમય ગયો રાજા કે આને કોઈ પેટ ભરી શક્યું નથી, અને આજે તમે કહો છો કે હા તારે તમારો જે પ્રયોગ છે એ ચાલુ કરો. રાજાએ અંદરથી ઘાસની કુકડી મગાવી છે, કુકર પૂળી મગાવીને જ્યાં બકરાને આપે તો સંન્યાસી થામા ઉભા જ છે, હાથમાં દંડ છે. જેવી રાજાએ આમ પૂળી એને સામે કરી બકરાને, બકરો આમ મોઢું ફેરવી દીધું. રાજા નમસ્કાર કરે છે. રાજાને સંન્યાસી કહે છે કે હે રાજા, આ સંન્યાસી કહે છે કે રાજા આ મન જેવો છે આ તારો બકરો, ક્યાંય સંતોષ જ ન થાય. એને તો વિવેક રૂપી લાકડીથી વારંવાર જો ફટકારવામાં આવે ને તો જ સ્થિર થાય, ત્યાં સુધી આ સ્થિર ન થાય. આ રીતે કહે છે કે એ માતા વિવેક રૂપી લાકડીનો ઉપયોગ કરી અને મનને સ્થિર રાખવું જોઈએ. માતાને કહે છે કે સત્સંગથી આ મન સુધરે છે. મન સુધરવાનું ઠેકાણું થયું કે સત્સંગ, સત્ય વસ્તુનો સંગ, સત શાસ્ત્રનો સંગ, સત વ્યક્તિનો સંગ. સત એટલે પ્રભુ, સત્યમ પરમ ધીમહિ ઉપર ભાઈ ઘણી વાત કરી આપણે. તો સત્સંગથી આ મન આ સુધરે છે. ત્યાર પછી કપિલ ભગવાન સંતોના લક્ષણો જીવનમાં જો આવે તો સંત થવાય એની વાતો કરે છે. સંતોના લક્ષણો ક્યાં રહેલા છે? તો તિતિક્ષા, કરુણા, અજાત શત્રુતા આ સંતોના લક્ષણ રહેલા છે. પરમાત્માના અનુસંધાનથી કપિલ ભગવાન કહે છે કે હે માતા, પરમાત્માનું જો અનુસંધાન હોય તો વસ્તુ ભલે તેની તે હોય પણ તો જીવનમાં શાંતિ થાય છે. ભગવાનની કથાનું વારંવાર જો શ્રવણ કરવામાં આવે તો વ્યસનાત્મિકા મુક્તિ આ થાય છે. ભગવાનના કીર્તનનો મહિમા અહીં બતાવવામાં આવેલો છે. ભક્ત કોને કેવો? કબીર ભગવાન કહે છે માતાને કપિલ ભગવાન.
કે વિભક્ત નથી તે ભક્ત. ભક્ત છે ભગવાનથી જુદો ન પડે. આ ભક્ત સતત પ્રભુને જો રાખે પોતાના માથા ઉપર તો એના જીવનનો આનંદ છે. કબીરજીનું એક દ્રષ્ટાંત છે. કબીરજી સવારના પ્રહરમાં પ્રભાત ફેરીમાં નીકળતા હતા. હરિકીર્તન કરતા કરતા પ્રભાત ફેરીમાં નીકળતા હતા. એક વખત એને એક દ્રશ્ય જોયું. એને જૂના કાળની વાત. ચલતી ચક્કી દેખ કર કહત કબીરા રોય. જે ઘંટી હોય છે જૂના કાળની, હાથમાં દાણા લઈ કુંડલીમાંથી ઘંટીમાં ઓરે અને જ્યાં ફેરવે ત્યાં લોટ થઈને બહાર આવે. કબીરે આ દ્રશ્ય જોયું, આંખમાં આંસુ આવ્યા. આનું નામ સંત. જોઈને પણ જે જ્ઞાન પ્રાપ્ત કરે, સાંભળીને પણ જે જ્ઞાન પ્રાપ્ત કરે, એક એક દ્રષ્ટિ જ એની એવી હોય. આનું નામ સંત. ચલતી ચક્કી દેખ કર કહત કબીરા રોય, દો પાહન કે બીચ મેં સાબિત બચા ન કોઈ. દિવસ અને રાત રૂપી આ બે પડ, ઘંટીના બે પડ્યા હોય ને, આપણને બધાને ખબર જ હોય, બધાને ઘરે જે હશે તે દાણા લઈને ઓરે, ચક્કર ફેરવે એટલે લોટ થઈને બહાર. એમ દિવસ અને રાત રૂપી કબીરનું દર્શન છે. દિવસ અને રાત રૂપી આ બે પડમાં આ જીવ પીસાતો રહેલો છે અને લોટ થઈને બહાર આવે છે. એના એને આંસુ છે. આપણે તો ઘણી ઘંટીઓ જોઈ, કોઈ દી આવે આંસુ? એના એને આંસુ છે કે જીવન ક્યાં વ્યુ જશે આ ખબર નથી. પણ થોડીક વાર થઈ, ઉભા રહ્યા 2 મિનિટ. ત્યાં બેને છે ને ઊંચું કર્યું, ઉપલું પડ્યું. તો કબીરે પાછા આનંદમાં આવી ગયા અને કીધું કે ભાગા ભાગા જો ફિરે ઉસકા આટા હોય. भागा भागा जो फिरे उसका आटा होय, पर खिले से बांधा रहे वो तो आखा आखा होय. भगवान रूपी खिलડાને જે પકડીને જીવો છે ને એ તો આખો જ રહેવાનો છે. એને જે મૂકીને ભાગ્યો છે એને લોટ થવાની દશા છે. કપિલ કહે છે, હે માં દેવહૂતિ, મન અને બુદ્ધિ તેનામાં સમર્પિત કરો. આને અર્થ રહેલો છે. કપિલ કહે છે, હે માતા, ભગવાન થી વિભક્ત ન થાય. ભક્ત છે, ભક્ત ભગવાનમાં જોડાયેલો રહેવો જોઈએ. જગત તો સ્વપ્ન જેવું રહેલું છે. જગતના પદાર્થોમાં તમે મોહ ન રાખો. પવિત્ર અને પરિમિત અન્નનો સ્વીકાર કરવો. કેટલું ખાવું એ પણ ગીતામાં પણ ભગવાને કીધું, યુક્ત આહાર વિહારસ્ય. આહાર અને વિહાર બે યુક્ત હોવા જોઈએ, તો જીવન શ્રેષ્ઠ બને છે. સર્વ ઇન્દ્રિયોથી ભગવાનમાં સ્થિર કરી બ્રહ્મચર્યને પાળવું જોઈએ. કપિલ માતાજીને ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. કારણ કે ધ્યાનથી હું પણ છે આ ઈશ્વરમાં પડી જાય છે. માટે ભગવાનનું ધ્યાન કરવું છે. જેનું ધ્યાન કરીએ તે શક્તિ ધ્યાતામાં આવે છે, ધ્યાન કરવામાં આવે છે. એટલે ધ્યાનની જે પ્રક્રિયા છે એ કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કઈ રીતે ધ્યાન કરવું. કપિલ ભગવાને જે શ્લોકમાં વર્ણન કર્યું છે પૂજ્ય બાપાએ સ્તુતિમાં વર્ણન કર્યું છે.